જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે ભૂપસિંહ અને બુદ્ધિધનનો પરિચય કેવી રીતે થયો તથા તેમણે સુવર્ણપુરી છોડી અને લીલાપુરમાં વસવા માટેનો નિર્ણય શા માટે કર્યો. સાથે સાથે એ પણ જાણ્યું કે લીલાપુરમાં રહીને તેમણે કોની કોની સાથે પરિચય મેળવ્યો અને કયા કયા પ્રસંગે તેમનો કેવી રીતે ઉપયોગ કર્યો અને ભૂપસિંહને ગાદી કેવી રીતે મળી અને બુદ્ધિધન તેનો પ્રધાન એટલે કે અમાત્ય કેવી રીતે બન્યું. તો આજના ભાગથી આપણે કથાના મૂળ પ્રવાહ તરફ જવાના છીએ. ભૂતકાળમાં થયેલા સર્વ પ્રસંગને આપણે વર્ણવી લીધેલ છે. તો હવે અમે તમને ફરી ત્યાં લઈ જઈએ છીએ કે જ્યાં રાજેશ્વર મહાદેવના મંદિરમાં રાણા ભૂપસિંહ અને બુદ્ધિધન એકાંતે મળી રહ્યા છે. તો આવો શરૂઆત કરીએ આજની કથાની. ભાગ 5. સુવર્ણપુરીનું રાજતંત્ર ઘેનમાં પડ્યું હોય તેમ પોતાને મેળે ચાલ્યું જતું દેખાતું હતું અને રાણો તથા અમાત્ય બે સિવાય સર્વ મંડળ ખરેખર ઘેનમાં જ હતું. જોનારને મને એમ વિચાર થતો કે આ ઘેન સ્વાભાવિક રીતે આવ્યું હશે અને તેના ઉપર તે અસર થાય એ પણ જાગનારને ઈષ્ટાપતિ જ હતી. આ સર્વ નાટકનો સૂત્રધાર બુદ્ધિધન હજી પડદામાં જ હતો અને વેશધારીઓ પણ તેને પોતાના જેવો જ સમજતા હતા. અમાત્યનું રાણા પાસે ચાલે છે એ સિવાય બુદ્ધિધનને વાસ્તે બીજો અભિપ્રાય કોઈને હતો નહીં. પરંતુ આ કુચીના બળે રાણો જરા પણ ચાલે ચલાવે છે, કાંઈ પણ કરે છે એમ કોઈના મનમાં પણ આભાસ થવા પામ્યો ન હતો. સર્વ એમ કલ્પતા કે આપણે આપણી મેળ જ ચાલીએ છીએ. પરંતુ આ સર્વ શાંતિનો પણ સૂત્રધાર હતો. પોતાની રંક અવસ્થામાં સળગેલા વેરનો તડકો તેના મનમાંથી કજળી ગયો ન હતો. પરંતુ તેની હયાતીને ભૂપસિંહને પણ ખબર ન હતી. રાણો એમ જ સમજતો કે બુદ્ધિધન મારી ઈચ્છાઓનો જ સેવક છે અને તેમ ગણીને તેના ઉપર નિર્મળ પ્રીતિ રાખતો. પરંતુ બુદ્ધિધને તો ભૂપસિંહ અને તેના સર્વ રાજતંત્રને પોતાના ઊંડા વેરને સફળ કરવાનું સાધન કરી લીધું હતું. હા, એ ખરું કે હળવે હળવે એ વેરભાવની વચ્ચોવચ નિસ્વાર્થ રાજભક્તિ, મિત્રતા અને મહત્તાના અભિલાષો જેવા બીજા રમણીય વૃક્ષો ઉત્પન્ન થયા હતા. તો પણ વેરભાવ શાંત ન થયો હતો અને વૈરીઓના નિત્ય દર્શનથી તે દ્રઢ થયો હતો. ભૂપસિંહનો વેરભાવ એ પોતાના વેરભાવનું માત્ર સાધન હતું. જાતે કાંઈ પણ કરવું નહીં, કશામાં દેખાવું નહીં, પરંતુ સર્વ ફળ સાધન દ્વારા લેવા. પોતાના હાથ કોઈ ઠેકાણે દેખાય નહીં, પરંતુ સર્વના હાથ પોતાના ચલાવ્યા ચાલે. ટૂંકમાં સૂર્યચંદ્રની પેઠે પોતે આઘા ઉભા રહી અદ્રષ્ટ રીતે આખા સમુદ્રની પાસે પછાડા મરાવવા અને પોતે તો માત્ર સર્વ જોયા કરવું અને ધાર્યું થયું જોવું એ ભૂપસિંહના અમાત્યની પ્રકૃતિ નીતિ હતી. આમ સ્વાભાવિક રીતે અદ્રષ્ટ સાધનો ન જોઈ શકનાર સાધનભૂત ભૂપસિંહ અધીરો બન્યો. નિષ્કર્મ જેવા દેખાતા અમાત્યની નીતિનો વેગ અને તેના નિર્ણય પામેલા ફળ 4 વર્ષ સુધી ન દેખાતા જોઈને ઘૂઘવાતો હતો અને તે જોઈ અમાત્ય પોતાનું સાધન દ્રઢ થયું માનતો હતો. સોનેરી ગાલીચા ઉપર મહાદેવના બાળ દેખાય એમ ભૂપસિંહ એક તકિયાનું અઠીંગન દઈને બેઠો હતો. જૂની અવસ્થા કરતા સ્વાભાવિક રીતે તેના વસ્ત્રમાં, શરીરમાં, મોંમાં અને સ્વભાવમાં ફેર પડી ગયો હતો. ચડસીના કારભારીથી કંટાળેલા ગરસિયાને ક્ષુદ્ર મુસ્તેદીની ગરજ પડી હતી. તેમજ પોતાના કારભારીથી કંટાળેલા રાણાને અમાત્યની ગરજ હતી. પણ એ ગરજનો દેખાવ પહેલા જુદો હતો અને આજે જુદો હતો. ભાઈ બાપા સમાન ભાવ, દેખીતીની એક પાસની ગરજ અને સ્વાર્થ દેખાડીને જોરથી કરવામાં આવતી મિત્રતા, તેને ઠેકાણે આજ અધીરાપણું, હુકુમ અને રાજા પ્રધાનનો અરસપરસ સ્નેહ અને ધર્મભાવ એ સર્વ સ્પષ્ટ દેખાતા હતા અને વચ્ચે વચ્ચે જૂના સંબંધના ફુવારા ફૂટતા હતા. બુદ્ધિધન, તમે આજ સુધી કાંઈ ન કર્યું. આ ટનટકાનો શઠરાય જેણે મને આટલું દુઃખ દીધું એને મારી પાસે બેસતો જોઉં છું, મારો કારભારી કહું છું અને મારું રાજ્ય સોંપું છું. એવું હું કેટલા દી ખમી શકું? મારા ઘરાસમાંથી ખાઈ જનારને તો ગરદન ના મારવા જોઈએ. એમ કહી બોલતા બોલતા ઊંચે થયેલો રાણો પાછો તકિયા પર પડ્યો અને અમાત્ય સામે આંખો કાઢી જોઈ રહ્યો. બુદ્ધિધન રાણા સામે ઊંધે પગે બેઠો હતો. તે જરીક હસ્યો અને બોલ્યો, રાણાજી, ક્ષમા કરજો, પણ આપને ગાદી મળે તેમાં આપના શત્રુને એટલો લાભ ન મળે. અપકારનો બદલો ઉપકાર ઘટે.
કહીને પાઘડી હેઠે મૂકીને નિરાતે બેઠો. રાણા મોટે સાદે હસી પડ્યો. વાહ વાહ, એ તો આજ જ જાણ્યું હો. પણ અપકારનો બદલો ઉપકાર ને ઉપકારનો બદલો અપકાર, એક ઉલટ સુલટ કરવાનું તો તમને મુસ્તદીને જ સોંપ્યું છે હો. અમે તો એક વટવાળા, જીવાડતાને જીવ આપીએ ને મારતાને તો મારીએ જ. તમે મિત્ર ને શત્રુ બેને એક અસ્ત્રે. ભાજુને ખાજી 2% શેર થાય એ તો અંધેરી નગરીના નિશાળિયાઓ જાણે. બહુ સારું, ત્યારે હવે હુકમ, કારભારીને કાલે બરતરફ કરવો હોય તો એ આપના જ હાથમાં છે. હવે મશ્કરી જવા દો, શું ધાર્યું છે ઈ કયો. બંને જણ શાંત અને ગંભીર બની ગયા. બુદ્ધિધને ભાષણ આરંભ્યું. બંને જણ શાંત અને ગંભીર બની ગયા. બુદ્ધિધને ભાષણ આરંભ્યું. રાણાજી, ઈચ્છાઓ ઉતાવળથી અને ધીરે ધીરે બે રીતે પાર પડે છે. પરંતુ ઉતાવળથી ફાલેલા વૃક્ષ તરત સુકાઈ જાય અને ધીરે ધીરે ઉગતા વૃક્ષના મૂળ જમીનમાં ઊંડા બેસે છે. દાખલા જુઓ, છઠરાઈના મૂળ કેટલા ઊંડા છે. આપ ગાદીએ બેઠા ત્યારે સર્વ અધિકારી મંડળ એનું હતું. રાજમહેલમાં માણસો એના હતા. એજન્સીમાં અને મુંબઈ સરકારમાં પણ તે પકાયેલો છે. છાપાઓમાં એની કીર્તિ ઘણી હતી. અને બસ્કિન સાહેબને ઠેકાણે રસલ સાહેબ આવ્યા તેમની એના ઉપર વિશ્વાસ જણાય છે. મને પણ પોતાનો કરવા એણે કેટલી યુક્તિઓ કરી. જો એને આપણે એકદમ કાઢ્યો હોત તો એ કોચલું ગુમડું ભરનીંગળ થઈ જાત. હજારો તરકટ રચત ને ખટપટો ઊભી કરત. રાજ્યમાં અને સરકારમાં શક્તિ અજમાવીને વિઘ્ન નાખત. તમારી પ્રતિષ્ઠાનો ઉગતી અવસ્થામાં નાશ કરત. અને એમ શું શું ન થાત, એ સ ઉતાવળથી થાત. હાસ તો, ઈ ખરી વાત. નરમ બનીને ભૂપસી બોલ્યો અને ફૂફાડા મારતા રાજપૂતનો મિજાજ સાસડામાં આવ્યો જોઈને તેને યોગ્ય ઠેકાણે આણવા ચતુર પકડનાર ધીરજથી યત્ન કરવા લાગ્યો. ત્યારે તેના ઊંડા ગયેલા મૂળ પૂરેપૂરા ઉખાડી નાખી. આપણા મૂળ ઊંડા નાખવા એમાં બહુ વખત જોઈએ અને ધીરજ જોઈએ. રાણો જરીક નિરાશ દેખાયો અને નરમ બનીને તકિયા પર પડ્યો. પણ હવે અડચણ નથી. આપણું કર્તવ્ય કામ ઘણું ખરું થઈ ગયું છે. ઇમારતનું ખોખું તૈયાર થઈ ગયું છે અને ઈંટો ચણાઈ ગઈ છે. હવે તો ઉપર ઉપરનું કામ બાકી રહ્યું છે. માત્ર પ્લાસ્ટર કરવું ને એવું એવું કરવાનું રહ્યું છે. ભૂપસી પાછો ટટ્ટાર બેઠો અને બરાબર ધ્યાન આપવા તત્પર થયો અને બોલ્યો, ઠીક, ચાલો. બુદ્ધિધને અલંકાર શાસ્ત્ર પડતું મૂક્યું અને સ્વાર્થવાર્તાના રસમાં ડૂબતા રાણાની આંખ આગળ હકીકતની કાયા ઉઘાડી કરવા માંડી. મારો અને આપનો સંબંધ હવે ઢાંકી શકાય એમ નથી. હું આપની સાથે આવ્યો ત્યારથી એ વાત સૌ જાણે છે. શઠરાઈને સ્વાભાવિક રીતે મારા ઉપર વિશ્વાસ નથી, પરંતુ એ મીઠા બોલો છે અને આપણા તરફથી એના ઉપર દેખીતો ઘા થયો નથી ત્યાં સુધી તેનો અવિશ્વાસ સંપૂર્ણ નથી. અને એ સારી વાત છે. હું એના કારભારમાં વચ્ચે પડતો દેખાતો નથી, એથી તેને સર્વ ખટપટ આજ સુધી શાંત રહી છે. પણ સદાકાળ એમ નહીં રહે અને એ ખટપટ કરવા પ્રયત્ન કરે ત્યારે લૂલો થાય એનો ઉપાય આપણે કરેલા જ છે. નભેરામને એના સેક્રેટરીની જગા અપાવેલી છે. એ એના સ્વભાવ પ્રમાણે મારી પણ ચેષ્ટા કરે છે અને મારી નિંદા થતી હોય ત્યારે સામેલ રહે છે. આથી કારભારીનો વિશ્વાસ એના ઉપર સજ્જડ ચોંટી ગયો છે. પરંતુ આપને તો ખબર જ છે કે એ આપણો જ માણસ છે. એણે મેરુલા સાથે દોસ્તી કરી છે અને દુષ્ટરાય પોતાની અને પોતાના બાપની જે બડાશો અને છાની વાતો રૂપાળી પાસે કરે છે તે આપણી પાસે ચાલી આવે છે. ન્યાયાધીશ કરવતરાય અને કારભારી બે ભાઈઓ અને ત્રીજો ફોજદાર દુષ્ટરાય મળીને ગરીબ પ્રજા ઉપર જે જુલમ કરે છે તેના પ્રત્યે આપણે આજે આ ખાડા કાન કરીએ છીએ. એટલે એ લોકો વધારે વધારે નિરુંકુશ થાય છે. એ સૌના પાપના ઘડો એની મેળે નહીં ફૂટે તો જ્યારે ઈચ્છા થશે ત્યારે એક ટકોરો મારીએ ફૂટશે. અને ટકોરો ક્યારે મારવો એ આપણી ઈચ્છાની વાત છે. એના નિરંકુશ બનવાથી પ્રજા બળી રહી છે. રાજા સારા પણ પ્રધાન ખોટો, એ સૌનો વિચાર થઈ ગયો છે અને તેના પુકારનો ભડકો ફૂંક મારતા સળગી ઉઠશે. કારભારીને કાઢવાનું જગતની અને સાહેબની આંખે આ એક સબળ કારણ થશે. આપનો કોઈ દોષ નહીં કાઢે અને પડેલા ઉપર પ્રજા પાટું મારવાની.
હાથી પાછળ કૂતરા ઘણા ભસે છે એ આપણી શિખામણ કારભારીને ગમી જવાથી તે દિવસે મુંબઈના છાપાવાળાઓ રૂપિયા માંગતા હતા ત્યારે તેણે ન આપ્યા. કારભારી મુંબઈ ગયો હતો ત્યારે એક બે છાપાવાળો આવ્યા હતા. તેને નભેરામની ઉશ્કેરીથી મેરુલાએ કારભારીના નામે અપમાન આપ્યું છે. પ્રજામાંથી કેટલાક લોકો મુંબઈ રહે છે તેને આપણા તરફથી આવકાર મળે છે, પણ સઠરાઈને રાવણના જેટલું અભિમાન છે અને આવા માણસો સાથે ભારેખમ રહે છે, એટલે તેને મળીને પાછા જતા તેઓ તેને ધિક્કારે છે. અને કેટલીક વાર તો નભેરામ તેમનો અને કારભારીનો મેળાપ પણ થવા નથી દેતો. બીજા સિપાઈઓ પણ તેનું અનુકરણ કરે છે. આ સૌની અસર જોવી હોય તો આ છાપું વાંચો. એમાં છપાયું એટલે જૂઠામાંથી સાચું. ચાળી કાઢવા કોઈ બેસતું નથી, પરંતુ તેના લખાણનું વજન સરકાર ને લોકોમાં કેવું રહે છે એ પ્રસંગ પડે બતાવીશ. રસલ સાહેબ લશ્કરી માણસ નથી. બસ્કિન સાહેબની પેઠે તેમનું અંતઃકરણ સમજાય એમ નથી. કોઈને નકામું અપમાન કરવું અથવા નઠારાને નઠારો કહેવો એ એમની પ્રકૃતિ નથી. સઠરાઈના ઉપર એમનો વિશ્વાસ છે અને એમ આપની અને જગતની જાણમાં છે. પણ સાહેબ બહુ ઊંડા છે. તરકડીના છોકરા બાબતનો ઠરાવ ખાસ દફતરમાં છે. તે સાહેબના જાણવામાં છે અને એ બાબત આ લીલાપુરથી કાગળ આવ્યો છે. તે નિરાતે વાંચજો. પ્રજાનો પોકાર સાહેબ પાસે કંઈક ગયો છે. આપ જશો ત્યારે સાહેબે વાત કાઢશે. કારભારીની નિંદા કર્યા સિવાય ખરી વાત કેમ કરવી હું કાલ વિચાર કરીને કહીશ. હાલના સર્વ કારભાર બાબત જુંબો કારભારીને શીર છે. પહેલા વાણિયાના કામમાં કરવતરાએ જુલમ કર્યો તે બાબત વાણિયાને સાહેબ પાસે મોકલવા યુક્તિ કરી છે. વાણિયાને લાભ તો કાંઈ નહીં થાય, પરંતુ એ કામ સરકાર મારફતે આપની પાસે આવશે તો ઠીક પડશે. હળવે હળવે દરબાર અને મહેલમાંથી સૌ જૂના માણસોને વધારે પગારે દૂર કાઢ્યા છે અને નવા માણસ આપણા છે એ આપને ખબર છે. સઠરાઈ તેમને પોતાના કરવા મથે છે અને એ સૌ વાત એમની જ મારફતે આપણી પાસે આવે છે. ગરબડદાસનો કેવો ઉપયોગ થવાનો છે તે આપને ખબર જ છે. એ ઉપયોગ કરવાનો વખત હવે આપની ઈચ્છા છે તો આવે છે. તમે સાહેબને મળી આવો એટલે સૌ વાત ઉપાડીએ. રિપોર્ટ પૂરો થયો એટલે રાણાએ આળસ મરડ્યું અને મોં મલકાવીને ઊભો થયો. બુદ્ધિધન પણ ઊભો થયો અને ઉઠતા ઉઠતા બોલ્યો, આપણી પાસે ખેલના બધા સાધન છે. ખામીમાં એક અંગ્રેજી ભણેલો ગણેલો માણસ જોઈએ છે. ઠીક ઠીક, એ તો હવે જોજો, પણ શરત રાખજો કે સઠરાઈને બીજા 2-4 વર્ષ ન મળે. રાણાજી ધીરજ રાખો. વખત આવે પ્રસવ એકદમ થાય છે અને જગત જાણે છે, પણ માના પેટમાં ગર્ભ પાકતા 9 માસ લાગે છે અને તે શી ક્રિયાથી થાય છે તે કોઈથી સમજાતું નથી. લીલાપુરમાં કેટલા વર્ષ થયા ત્યારે ગાદી મળી? હા, એ તો ઈશ્વરાધીન વાત હતી. સઠરાએ પર્વતરાયનું કરાવ્યું તેમ તમે જળસીનું કરાવ્યું હોત તો તમારા જ હાથમાં હતું. રાણો માત થયો. ઠીક ભાઈ, પ્રસવકાળ આણો, પણ એ પહેલેથી જણાય છે હો, છોકરાવાળું પેટ ઢાંક્યું નથી રહેતું. પણ આ તો વગર પેટે છોકરું આવવાનું છે. રાણો ફરી માત થયો. બહુ સારું, તમે કહો ને કરો તે કરું. આગળ રાણો અને પાછળ અમાત્ય એમ 2 જણ ચાલ્યા. પાછળ ચાલતા ચાલતા બુદ્ધિધન બોલ્યો, રાણાજી, હવે થોડા દિવસોમાં સૌ જણાશે. ફરી પાસે જઈને કાનમાં કેટલીક વાત કરી. બોક્ષી ખુશ થયો અને પાછો ફર્યો. પ્રધાનનો વાહો થાબડ્યો અને મંદિર બહાર નીકળ્યો. નિગાહ રાખો મહેરબાન, બૂમ પડી. ગાડીમાં બેસી ગાડીના ચક્ર, ઘોડાઓની ખરીઓ અને સવારોની તરવારોના ખખડાટ અને ખડભડાટ સાથે સવારી ચાલી. ગાડી નજર બહાર થઈ જોઈને બુદ્ધિધન પાછો ફર્યો. મંદિરના પગથિયા ઉપર બેઠો. દાઢીએ હાથ મૂકીને વિચારમાં પડીને બોલ્યો, ઈશ્વર, હું કાંઈ કરતો નથી. આ સૌ તો તું જ કરે છે. છાતી પર હાથ મૂકી બોલ્યો, તો કોઈનું નુકસાન વગર કારણે નુકસાન કર્યું નથી અને કરવાનુંય નથી. યોગ્ય કારણસર નુકસાન કરવું એ તો તુંય ક્યાં નથી કરતો. અંતઃકરણને દિલાસો મળ્યો. તેમાંથી ખૂચ નીકળી ગઈ. તે સાફ થતા જાગ્યો હોય તેવો બન્યો. ચારે પાસ નજર કરીને બૂમ પાડી, દત્ત, દત્ત. મૂર્ખ દત્ત ઉતાવળો આવ્યો. તે રસોઈ કરી રહ્યો હતો અને રાણો કલાક બેઠો એટલે મૂર્ખ દત્તને પણ અંદર ભરાઈ રહેવું પડ્યું હતું.
અંદર ગયા પછી સાંભળ્યું કે નવીનચંદ્ર પણ વાડામાં છે અને અમાત્ય કુટુંબ પણ ત્યાં ગયું. ગભરાયેલો ઉઠ્યો અને રસોઈની ઓરડીમાં એક જાળિયું બહાર તળાવમાં પડતું હતું ત્યાંથી પગના અંગૂઠા ઉપર ઊભો રહીને બે હાથે જાળીના સળિયા ઝાલીને જોવા લાગ્યો. સારે ભાગે નવીનચંદ વાડામાં જાજીવાર ન રહેતા તળાવમાં નાહવા પડ્યો હતો અને નાહી રહીને ઓટલા ઉપર ઊભા ઊભા ડીલ લૂછતો હતો. બૂમ ન પાડવી ઠીક સમજીને દત્તે ઝપ દઈને ભો ઉપરથી લીપણના પોપડા ઉખેડીને નવીનચંદ પર ફેંક્યા. જાળી બહાર હાથ નહોતો નીકળતો એટલે પોપડા બરાબર વાગ્યા નહીં. આખરે એક પોપડો બરાબર નાહેલા નવીનચંદ્રના વાહ પર પડી વાગી અને ભાંગી ગયો. નવીનચંદ્ર ચમક્યો અને પાછળ ફરીને ઊંચે આંખો ચડાવીને જુએ છે તો દત્તને દીઠો અને જાળિયા પાસે ગયો. દત્તે રાણો તથા અમાત્ય અને તેનું કુટુંબ આવ્યાના સમાચાર ધીમે સાદે કહ્યા અને સૂચના આપી કે સૌ જાય ત્યાં સુધી વાડામાં ન જશો અને મંદિરમાં ન આવશો. રાણાને જોવો હોય તો પેલી પાસ થઈને દરવાજા આગળ ઊભા રહેજો એમ કહ્યું. નવીનચંદ્રે વખત ગાળવા ગાસડી છોડાવીને એક ચોપડી માંગી. દત્ત ચમક્યો અને વળી આ પંડિતની પેઠે ચોપડી મગાવે છે તે શું એમ વિચાર કરતા કરતા આપી. ઝાડની ડાળીમાં પોતાનું ભીનું પોત્યું ધોઈને નીચોવી મોં પર છાંયડો આવે એમ નવીનચંદ્રે સૂકવ્યું અને શિયાળાની સવારનો તડકો સારો લાગવાથી ધડ તડકામાં રાખીને ચોપડી વાંચતો બેઠો. મૂર્ખદત્ત રસોઈમાં પડ્યો, પરવર્યો અને અમાત્ય બોલાવ્યો તે સાંભળીને બહાર આવ્યો. ડોકું ઊંચું કરીને બોલ્યો, જી. ઘુમ્મટમાં ચિકારનો પડઘો થયો. કેમ, આજ કોઈ આવ્યું નથી કે? અલગબેન ને ભાભી સાહેબ આવ્યા છે ને? ક્યાં છે? વાડામાં. પધારો. રાણાજી આવ્યા હતા એટલે તાળું વાસ્યું હતું. આગળ તપોધન દોડ્યો અને પાછળ અમાત્ય ચાલવા માંડી. હાલ કોઈ ઉતારું નથી કે ધર્મશાળામાં? હાજી, એક જણ છે. તળાવ ઉપર ઓટલે બેઠા હશે. તાળું ખોલ્યું અને બારણું ઉઘાડ્યું. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ લઈને આવીએ ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.